હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો નવી રેસીપી લઈને આવી છું, સાવ આસાનીથી બની જાય એવી કે આપણે ચોકલેટ ચિપ્સ બનાવવાના છીએ. બજારમાં મોંઘી મળે છે એવી આપણે આજે હાવ સસ્તામાં ને આસાનીથી બની જાય એવી કે માત્ર 10 રૂપિયામાં જ બની જાય અને 5 રૂપિયામાં પણ બની જાય અને બે જ વસ્તુથી બનાવવાની છે. આપણે બજાર જેવી સરસ ક્રિસ્પી ચોકલેટ ચિપ્સ કે જે આપણે આઈસ્ક્રીમમાં કે બિસ્કિટમાં કે કેકમાં કે ગમે એમાં તમે ડેકોરેશન કરી શકો અને છોકરાઓને પણ એમનેમ પણ ભાવે છે આ ચોકલેટ ચિપ્સ અને મોટાઓને પણ ભાવે છે. તો હાલો આપણે સાવ આસાનીથી આજે ઘરે બનાવવાના છીએ. તો તમારી સાથે શેર કરી અને હા, મારી ચેનલમાં પહેલાં નવા હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી ચેનલમાં બન્યા રહેજો તો આગળ નવા વિડીયો તમને જોવા મળે. તો હાલો આપણે ચોકલેટ ચિપ્સ બનાવવાની આપણે તૈયારી કરી. તો આપણે છે ને ચોકલેટ ચિપ્સ બનાવવા માટે જો મેં આ 5 વાળા જે બિસ્કિટના પેકેટ આવે છે ને 2 લીધા છે, એટલે કુલ આપણે 10 રૂપિયાના બિસ્કિટ છે. તો આપણે એક પેકેટમાંથી એ કરી શકીએ, પણ મારે થોડીક વધારે કરવી છે એટલે મેં 2 પેકેટ લીધા છે. એટલે આપણે 2 પેકેટમાંથી 10 રૂપિયાના પેકેટમાંથી આપણે ચોકલેટ ચિપ્સ બનાવવાના છીએ. મેં આ બિસ્કિટ લીધા છે, તમે કોઈ પણ બિસ્કિટ ચોકલેટવાળા જે આવે ને એ લઈ શકો છો. તો હવે આને છે ને આપણે પહેલાં નાના ટુકડા કરી લઈશું આવી રીતે. ચોકલેટ ચિપ્સ સાવ આસાનીથી બની જાય છે, માત્ર 2 જ વસ્તુથી અને બહુ સરસ બને છે. જો આમાં પણ આપણે ઉમેરી લઈએ છીએ ચોકલેટ ચિપ્સ, એટલે આપણે છે ને આવી રીતે ઘરે બનાવવાની છે. ને છોકરાઓને તો બધાને પ્રિય હોય જ. અને આપણે કેક ને એ બધું બનાવવું હોય ને, આઈસ્ક્રીમ ને, તો એમાં પણ આપણે ચાલે. બજારમાં મોંઘી આવે તો આપણે ઘરે હાવ આસાનીથી બની જાય છે. તો હાલો હવે આપણે બધાના કટકા કરી નાખ્યા છે અને હવે આપણે આ એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં આ બધા આપણે ઉમેરી દઈશું અને હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે આ મિક્સર જારમાં નાખી દીધો છે. હવે આનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. હાવ પાવડર જેવું આપણે પીસી લેશું આને. બિસ્કિટનો પાવડર જોવો આપણે છે ને સરસ મજાનો થઈ ગયો છે તૈયાર. તો હવે આને આપણે એક બાઉલ લઈ લીધું છે મેં, એની માથે આપણે ગરણી રાખી દઈશું અને આ પાવડરને આપણે ચારી લેવાનો. જો તમારે ન ચારવું હોય ને તો પણ ચાલે, પણ હું ચારીને લઉં છું એટલે આપણે એક સરખો સરસ મજાનો પાવડર થઈ જાય. તો આમાં જો ગાંઠું કે એવું કંઈ હોય ને તો આમાં આપણે ચારી લઈને તો બધું નીકળી જાય. આવી રીતે આપણે છે ને સરસ મજાનું એને ચારી લેવાનો છે. પાવડર છે ને બાઉલમાં લઈ લીધો છે. સરસ મજાનો પાવડર આપણે તૈયાર થઈ ગયો છે બિસ્કિટનો. તો હવે મેં આ કોફી લીધી છે, અડધી ચમચી લીધી છે કોફી. તમારે જો ઉમેરવી હોય ને તો ઉમેરવાની, પસંદ હોય તો ઉમેરવાની, નતર ચાલે. કોફી વગર પણ તમે બનાવી શકો. તો એ આપણે આમાં નાખી દેશું અને આને સેજ મિક્સ કરી અને હવે આપણે આ પાણી લીધું છે. તો આપણે છે ને આ 2 ચમચી જ પાણી આમાં પહેલાં ઉમેરવાનું છે, એક સાથે નથી ઉમેરવાનું. આવી રીતે 2 ચમચી પાણી ઉમેરી સરસ રીતે આમાં મિક્સ કરતું જવાનું છે. જેમ પાણી જોતું હોય ને એમ જ ઉમેરવાનું છે અને આને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. એક સાથે પાણી ઉમેરી દેશો ને તો તમારે આ ચિપ્સ બનાવવાનું બેટર સરસ નહીં બને. એટલે આપણે થોડું જ પાણી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને આને એકદમ મસ્ત આપણે બેટર તૈયાર કરવાનું છે કે જેટલું જોતું હોય ને એટલું જ પાણી ઉમેરતું જવાનું. એકદમ આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. જો આપણે સરસ રીતે આ મિક્સ કરી લીધું છે. પાણી ને બિસ્કિટને ખાલી માત્ર 2 વસ્તુથી બની જાય. કોફી નાખવી હોય તો નાખવાની, નતર હાલે. અને જો આવી રીતે આમ રબરની જેમ પડે ને એવું આપણે રાખવાનું છે. બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, આવી રીતે આમ છે ને આમ પડવું જોઈએ. તો આપણે છે ને કોથરી લઈ લીધી છે ને આપણે આવી રીતે ગ્લાસમાં રાખી દીધી છે. તમે ગમે એ કોથરી લઈ શકો, દૂધની પણ કોથરી હાલે. હવે જે આપણે આ બેટર બનાવ્યું છે ને ચોકલેટ ચિપ્સ માટે એ બધું આપણે આમાં એડ કરી દઈશું.
તો આપણે છે ને આ જો બધું મિશ્રણ આમાં કોથળીમાં ભરી લીધું છે. હવે એને આપણે બહાર લઈ લેશું અને હવે આમાં આપણે રબડ આપણે છે ને રબડ મારી દેશું આમાં. એકદમ નીચેથી ટાઈટ વારવાનું છે. રીતે રબડ વારી લીધું છે. તૈયાર કોને બારે મળે છે તો આપણે એવી નથી લીધો ને આપણે ઘરે જ બનાવ્યો છે. તો જો આવી રીતે આપણે કરી લેવાનું. પેલા આપણે છે ને જો આ જે કપડામાં આપણે જે કોથળી આવે ને મેં લઈ લીધી છે આવી પ્લીન. તમે એ પણ લઈ શકો અને બટર પેપર પણ લઈ શકો. તો આપણે બટર પેપરનો યુઝ નથી કર્યો, આપણે આવી રીતે કોથળી લીધી છે. તો મેં સરસ મજાની કપડેથી સાફ કરી લીધી છે. અને હવે જે આપણે આ કોન બનાવ્યો છે ને એમાં આપણે આ જે આ કોર્નર છે ને એ નાનું એવું કટ કરવાનું છે. સાવ નાનું એવું જ કટ આપણે કરી લેશું, બહુ મોટું નહીં. આવી રીતે સાવ નાનું કટ આપણે લગાવી દેવાનું છે. અને હવે આપણે ચોકલેટ ચિપ્સ પાડવાની તૈયારી કરી. તમારે જેવડી સાઈડની ચિપ્સ રાખવી હોય એવી તમે રાખી શકો છો. આવી રીતે ધીરે ધીરે આપણે પાડી લેશું. સરસ બજાર જેવી ચિપ્સ તૈયાર થઈ જશે. હા, આસાનીથી થઈ જાય છે, જાજી મહેનત પણ નથી થતી. જો તમે જોઈ શકો છો કે હાવ આસાનીથી સરસ મજાની આપણી ચિપ્સ તૈયાર થાય છે. તો આપણા ચોકલેટ ચિપ્સ સરસ મજાની પડી ગઈ છે. આને આપણે છે ને તડકે 3 થી 4 કલાક આપણે રાખીને સૂકવી શકીએ. અને જો ઘરમાં અંદર સૂકવવી હોય તો આખી રાત પણ રાખી શકો, નહીતર 7 થી 8 કલાક આપણે આને રાખી દેવાની. ફ્રીજમાં આપણે નથી રાખવાની. એટલે આ છે ને સરસ મજાની બારે પણ સરસ સુકાઈ જાય છે અને બાર જેવી સરસ ક્રિસ્પી અને મસ્ત આપણી ચોકલેટ ચિપ્સ તૈયાર થઈ જશે. આપણે જો સરસ મજાની ચોકલેટ ચિપ્સ પડી ગઈ છે. હા, આસાનીથી પડી જાય છે. અને આવી રીતે તમે જરૂર ટ્રાય કરી શકો. કોન ન હોય ને આપણે પાઇપિંગ રોલ ન હોય તો પણ આપણે આવી રીતે કોથળીમાં ભરીને આપણે સરસ મજાની ચિપ્સ કરી શકીએ. તો આવી રીતે તમે જરૂર ટ્રાય કરજો એકવાર ઘરે. હા, આસાનીથી બની જાય છે. The next day. તો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ ચિપ્સ છે ને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. મેં આખી રાત રાખી હતી તો જો સરસ તૈયાર થઈ ગઈ છે. આ તમે તડકે પણ સૂકવી શકો. મેં આખી રાત રાખી હતી. એટલે હવે જો હાવ આસાનીથી આપણી ચોકલેટ ચિપ્સ છે ને આપણે અડીને આવી રીતે ત્યાં ઉખડી જાય. જો એટલે સરસ મજાની. તો હવે આપણે આવી રીતે સાવ બધી ભેગી કરી લેશું. બધી જોઈ લો સરસ મજાની આપણે ચોકલેટ ચિપ્સ બજાર જેવી જ તૈયાર થઈ ગઈ છે. સાવ છે ને તરત ઉખડી જાય છે. એટલે આને છે ને થોડીક વાર આપણે સુકાવા દેવી પડે, બીજો કાંઈ વાંધો નહીં. જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. એટલે આપણે આને થોડોક ટાઈમ સુકાવા દઈને એટલે સાવ આસાનીથી ઉખડી જાય છે. નીચે આપણે પ્લાસ્ટિક હોય ને એટલે. અને આ પ્લાસ્ટિકને મેં કાંઈ ગ્રીસ કર્યું નથી, તેલ કે ઘી એમનેમ જ આપણે ચિપ્સ પાડી દીધી હતી. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ચોકલેટ ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. તો જોઈ આપણે છે ને આટલી ચોકલેટ ચિપ્સ તૈયાર થઈ છે. અને તમને એનો અવાજ પણ બતાવી દો. સરસ મજાનો કડકડો અને સરસ અવાજ આવે છે. એકદમ ક્રિસ્પી થઈ છે બજાર જેવી જ. એટલે તમે જોઈ શકો છો કે આપણે સાવ ઓછા ખર્ચામાં અને સાવ આસાનીથી ઝટપટ થઈ જાય એવી આ રેસીપી છે. તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને આપણે આને છે ને બારે 8 થી 9 મહિના પણ રાખી શકીએ અને ફ્રીજમાં પણ આપણે 1-1.5 વર્ષ સુધી રાખી શકીએ. અને કાંઈ થાય નહીં. આપણે ગમે એ આઈસ્ક્રીમ, શ્રીખંડ કે કેકમાં આપણે ડેકોરેશન માટે હાલે. જોવો સાવ ઓછા ખર્ચામાં અને એકદમ સરસ મજાની ક્રિસ્પી અને સરસ. જોવો તમને આનો અવાજ આવતો હશે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો એકવાર ઘરે.
આપણે તમારી સાથે ચોકલેટ ચિપ્સની રેસીપી શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો સાવ આસાનીથી અને સાવ ઓછા ખર્ચામાં આપણે બની જાય છે. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.